સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અમદાવાદ જિલ્લાના રસકોઈ તાલુકાના વેલાલ ગામથી છેલ્લા 17 વર્ષોથી તેમના ગામેથી દ્વારકા પગપાળા સંઘ જાય છે. ત્યારે આ વર્ષે પણ 17મા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સંઘ લીંબડી રાજકોટ હાઈવે પર પહોંચ્યા ત્યારે એક ડમ્પર ચાલકે બાળક સહિત 2 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં 52 વર્ષીય ભૂપેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. તો બાળક દેવેન્દ્ર કમલેશભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે તત્કાલીન એમ્બ્યુલન્સ દ્વારા બાળકને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં તે ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો હિટ એન્ડ રન કરી ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. તો લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે અને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.